મણિપુરમાં શાંતિના પ્રયાસો વચ્ચે પણ તણાવ યથાવત. આસામ રાઇફલના સ્થાને સીઆરપીએફ તૈનાત. 1 વર્ષ કરતાં પણ વધુ સમયથી હિંસાની આગમાં સળગી રહેલા પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી તણાવ વધી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક મીડિયા અહેવાલ મુજબ મણિપુરમાં મુખ્ય 2 મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે જે બફર ઝોન બનાવાયા છે ત્યાં તણાવ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આસામ રાઇફલ્સની 2 બટાલિયન મણિપુરમાંથી હટાવવાની શરૂઆત થઈ ચૂકી છે. કેટલાક દિવસો પહેલા મણિપુર પોલીસે જણાવ્યું હતું કે કુકી વિદ્રોહીઓએ ડ્રોનનો ઉપયોગ કરીને નાગરિક વિસ્તારમાં ગોળીબાર કર્યા હતા. મણિપુરમાં 2 સમુદાયો વચ્ચે શાંતિના પ્રયાસોની આશા વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. આસામ રાઇફલ્સની 2 બટાલિયન હટાવાયા પછી સીઆરપીએફની ટુકડીઓ ગોઠવવામાં આવી છે. આ પગલું ભરવાથી મૈતેઈ સમુદાય ખૂબ જ ખુશ છે, જ્યારે કુકી સમુદાય સતત વિરોધ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નોર્થ ઇસ્ટના જાલુકી અને ઘાસપાનીથી આસામ રાઇફલની 2 યુનિટ હટાવીને જમ્મુ મોકલવામાં આવી છે. અડધા સૈનિકો રવાના થઈ ચૂક્યા છે. તેમના સ્થાને મણિપુરથી 2 બટાલિયન મોકલવામાં આવી છે. મણિપુરમાં કાંગબોઈથી 9 આસામ રાઇફલ્સ બટાલિયન જાલુકી મોકલાઈ રહી છે. સીઆરપીએફની 5 જેટલી કંપનીઓ ઇમ્ફાલ તો આવી ગઈ છે, પરંતુ હજુ કાંગબોઈમાં સીઆરપીએફની બધી જ કંપનીઓનું જ આગમન થવાનું બાકી છે. મણિપુરમાં 3 મે 2023ના રોજ પ્રથમવાર હિંસા ભડકી હતી, જેમાં 220થી વધુ લોકોના મોત અને 50,000થી વધુ વિસ્થાપિત થયા હતા. મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ઊંડી ખાઈ પેદા થઈ છે. મૈતેઈ સમુદાય હંમેશા આસામ રાઇફલ્સ પર કુકી સમુદાયનો પક્ષ તાણવાનો આરોપ મુકાયો રહ્યો છે. આથી આસામ રાઇફલ્સના હટવાથી ખુશ છે. જોકે છેલ્લા કેટલાક મહિનાઓના આંકડા જોઈએ તો આસામ રાઇફલ્સે 200થી વધુ કુકી વિદ્રોહીઓને પકડ્યા છે, જેમાં પોલીસ પાસેથી પડાવેલા 100થી વધુ હથિયારોનો પણ સમાવેશ થાય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.